નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું સુરતથી। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખજોદ ડિસ્પોઝેબલ સાઇટની સોલિડ વેસ્ટ કાંકરિયા ગામે ડમ્પ કરવાનો કૌભાંડનો પર્દાફાશ થયા બાદ મનપાની પ્રતિષ્ઠા સામે સવાલો ઊભા થયા છે। મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલના સંકલનમાં છેલ્લા એક સપ્તાહથી સતત કાર્યવાહી કૌભાંડી ઇજારદાર ખાજોદ ડિસ્પોઝેબલ સાઇટ પ્રોસેસિંગ વિભાગના જવાબદાર અધિકારીઓને કર્મચારીઓ સામે થઈ રહી છે। કૌભાંડી ઇજારદારના કોન્ટ્રાક્ટની તારીખથી અત્યાર સુધીમાં સોલિડ વેસ્ટ પ્રોસેસિંગની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓ કર્મચારીઓની ભૂમિકા ચકાસવા ઉચ્ચ સ્તરીય કમિટીનું ગઠન કરાયું છે। બાદ શુક્રવારના રોજ સાંજે મનપા કમિશનર દ્વારા ભ્રષ્ટાચારનો ઉકરડો બનેલા સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત તમામ નાના મોટા કર્મચારીઓની સાગમતે બદલીના ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા છે। સોલિડ વેસ્ટના પ્રોસેસિંગ કામગીરીના છેલ્લા કેટલાક સમયથી ઇજનેરી મિકેનિકલ વિંગના અધિકારીઓ કાર્યપાલક તરીકેનો હવાલો સોંપવામાં આવતા ઇજનેર અને ઇન્ચાર્જ સિટી ઇજનેર જતીન દેસાઈ નિવૃત્ત બાદ મનપા કમિશનરે સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ વિભાગના ડિવિઝનલ હેડનો હવાલો ડેપ્યુટી કમિશનર ગુરવને સોંપીને આ પરંપરા બ્રેક કરી હતી અને હવે સોલિડ વેસ્ટ પ્રોસેસિંગમાંથી કાર્યપાલક ઇજનેર રાકેશ મોદીની સોલિડ વેસ્ટ ઇજનેર તરીકેની જવાબદારી સંભાળતા અને બદલી કરી નાખવામાં આવી છે।